would like to invite our senior wellness coach, Shilpa ma'am. Yes, ma'am. Okay, thank you so much, રશ્મિ મેડમ. બીકોઝ ઓફ આજે જે છે તો આપણે જાણીશું હાર્ટ હેલ્થ પર. મારું નામ શિલ્પા છે. કેટલા લોકો પાસે સબકા હૃદય અભી ચલ રહા હૈ? ચલો ચેક કરો. હમણાં મારો ઇન્ટ્રો આવી ગયો ને, એટલે આપણે ડાયરેક્ટ ટોપિક પર જઈએ, હે ને? શું કેવું સુરેશભાઈ? હમણાં બધાએ મને ઓળખી લીધી, સાચી વાત ને? સુરેશ સર કે હા, એ કે તમે ચલાવો મેડમ, આગે ચલાવો. તો સૌથી પહેલા તો બધાની પાસે છે ને હાર્ટ ભગવાને આપેલું છે. હાર્ટ જે છે ને, આમ જોવા જઈએ ને, હૃદય બહુ બેસ્ટ વસ્તુ છે, કારણ કે એ કઈ સ્પેરમાં તો કોઈને આપ્યું નથી કે ચલો આ બગડી ગયું તો બીજું આપણે લગાવી દઈએ. એવું તો નથી થતું છે ને. એને સાચવવાની જવાબદારી કોની છે? આપણી પોતાની છે. હાર્ટ જે છે આપણી મુઠ્ઠી જેવડું બન્યું છે, આખું મસલ્સનું, સોફ્ટ મસલ્સનું બનેલું છે, બરાબર. અને એની સાથે સાથે બીજી વસ્તુ હાર્ટમાં જે છે તો શું છે, તો કે હાર્ટ જે છે ને, આમ જોવા જઈએ તો મોટર છે. આપણે જ્યાં રહીએ છીએ ત્યાં પાણી ન આવે તો શું થાય? આપણે જ્યાં રહેતા હોઈએ ત્યાં પાણી ન આવતું હોય તો શું થાય? કોણ આન્સર કરશે મને? બોલો મનછાબેન, એક જ વાક્યમાં જવાબ દો. હા, પાણી ન હોય તો આપણે મરી જઈએ ને, જીવી જ ન શકીએ. જીવી ન શકીએ. પાણી છે પણ પહોંચી શકે એવી વ્યવસ્થા ન હોય તો એ જ વસ્તુ થાય ને. તો આપણા શરીરની અંદર હૃદય છે ને એક મોટર છે, સમજી લેવાનું કે એના દ્વારા દરેક ઓર્ગનને, દરેક સેલને બ્લડ સપ્લાય થતું હોય ને. બ્લડ સપ્લાય થાય એની અંદર શું હોય? ઓક્સિજન કેરી ઓન કરતું હોય, સાથે સાથે બધા પોષક તત્વોને કેરી ઓન કરતું હોય. અને દરેક સેલ સુધી પહોંચાડવાનું કામ જે છે ને હૃદય દ્વારા થાય. કારણ કે હૃદય જે શું કરે છે, તો કે જેટલી વાર ધબકે છે એટલી વાર બ્લડને શું કરે છે? એ પમ્પિંગ દ્વારા આગળ મોકલે છે, ધમનીઓ દ્વારા જાય છે, શિરાઓ દ્વારા રિટર્ન આવે છે. આ વસ્તુ થઈ રહી છે હૃદયની અંદર. આ પ્રક્રિયા આખી થાય છે કે નથી થતી? હવે 5 લીટર બ્લડ છે, બરાબર. ધમની ને શિરાઓ આમ જોવા જઈએ ને તો 60,000 માઇલ છે, એટલે 90,000 થી 92,000 કિલોમીટર છે, બરાબર. એટલાની અંદર 5 લીટર બ્લડ જે છે ને ફર્યા જ કરે છે, કન્ટિન્યુ. સુતા હોય તોય ફરે, ન સુતા હોય તોય ફરે, ફર્યા તો કરે છે. એ કામ કોણ કરાવરાવે? તો કે હૃદય કરાવરાવે છે. હવે આ જે હૃદય જે છે 1 કલાકની અંદર કેટલી વખત, સોરી 1 મિનિટમાં કેટલી વાર ધબકે? 72 થી 75 વખત ધબકે. 70, 72, 75 વખત, એટલે આઈડિયલી છે. એ ઘટે તો એ પ્રોબ્લેમ નહીં, વધે તો એ પ્રોબ્લેમ. તો આપણું હૃદય જે છે એ દરેક અંગો સુધી પોષક તત્વો અને ઓક્સિજન કેરી ઓન કરાવરાવે છે બ્લડ દ્વારા, રાઈટ. તો આ હૃદયનું કામ છે, મુખ્ય કામ આ છે હૃદયનું. હવે હૃદય જે છે એ દરેક જગ્યાએ પહોંચાડે તો છે જ તે બધી વસ્તુ, પણ હૃદય પોતે પણ એક અંગ છે ને. આપણા શરીરની અંદર 78 ઓર્ગન છે. કેટલા? 78 ઓર્ગન ઇન હ્યુમન બોડી. એમાં બધા જ ઓર્ગનને જે છે, બધા જ ઓર્ગનને બ્લડ કોણ પહોંચાડે? પોષક તત્વો કોણ પહોંચાડે? તો કે હૃદય દ્વારા થાય. હવે હૃદય પોતે એક ઓર્ગન ને, હાર્ટ જે છે આપણું પોતે ઓર્ગન જ છે ને, કારણ કે બોડીની અંદર જ આવેલી એક વસ્તુ છે. તો હૃદય પોતે પણ એક ઓર્ગન છે. તો હૃદયને પણ બ્લડ પહોંચાડવું પડે કે ન પહોંચાડવું પડે? તો એના માટે શું વ્યવસ્થા છે? તો કે એના માટે કોરોનરી ધમની આપેલી છે. કઈ? કે હૃદયને બ્લડ પૂરું પાડે છે. અને કોરોનરી ધમની જ્યારે બ્લોક થાય ત્યારે આપણને હાર્ટ એટેક આવે. અહીંયા સુધી ક્લિયર દરેક વ્યક્તિને? બરાબર. આ કોરોનરી ધમની જે છે એને બ્લોક નહીં થવા દેવાની, એને સાચવી રાખવાની. હવે ઘણી વખત અત્યારે આપણે જોઈએ છે કે નાના બાળકોને પણ અટેક આવે છે. બધા જ લોકોને અટેક આવવા લાગ્યા છે, નાના મોટા. આજે 8 વર્ષના બાળકને અટેક આવે, 15 વર્ષ પહેલા એવું કોઈ નતું નહીં. થતું તો આવું. અહીંયા જેટલા લોકો 50 થી પ્લસ છે બધાને ખબર છે, પહેલા કોઈ દિવસ નાના બાળકોને અટેક નહોતા આવતા, અત્યારે આવવા લાગ્યા. અત્યારે પોતે કાર્ડિયાક સર્જન હોય એને પોતાને પણ એટેક આવે છે. તો આ થવા પાછળના કારણો શું? તેવા ઘણા બધા કારણો જવાબદાર છે કે જેના કારણે આપણું હાર્ટ જે છે એ શું થાય? તો કે ફેલ થઈ જતું હોય છે. ઘણી વખત ગરબા રમતા રમતા એટેક આવી જાય, ડાન્સ કરતા કરતા એટેક આવી જાય, રાઈટ. વરઘોડો ચડાવ્યો હોય તો વરરાજાને પોતાને એટેક આવી જાય. આવા કિસ્સાઓ પણ આપણે સાંભળ્યા છે. તો આ જયારે એટેક આવે ને ત્યારે કાર્ડિયાક એટેક હોય. એટલે શું થાય? જો ફેન જે છે ને એની સ્વિચમાં પ્રોબ્લેમ હોય ને તો આપણે શું કરીએ? એને રિપેર કરીએ તો ફેન સ્ટાર્ટ થઈ જાય, પણ ફેન પોતે જ તે બંધ પડી જાય અને નીચે પડી જાય તો એનું કોઈ સોલ્યુશન નથી.
તો આ હૃદય જે છે ને એની અંદર શું થાય, હૃદય પોતે જ બંધ થઈ જાય. ન હોય બીપી, ન હોય બ્લડ પ્રેશર, ન હોય કોલેસ્ટ્રોલ, કોઈ પણ વસ્તુ ના હોય, આપણને થાઇરોઇડ પણ ન હોય, એકદમ નિરોગી જીવન જીવતા હોય, આઈડિયલ વેટ પર હોય ને તો પણ આ વસ્તુ થઈ શકે. આનું કારણ શું? આપણી લાઈફસ્ટાઈલ અને આપણું ફૂડ. સ્ટ્રેસ વાળું જીવન આજે દરેક વ્યક્તિનું થઈ ગયું, હૃદય પોતે જ બંધ થઈ ગયું. કરીએ શું? બરાબર, કદાચ કોરોનરી ધમની બ્લોક હોય તો આપણે કદાચ હોસ્પિટલ સુધી, પહેલા છે ને એટેક આવતા ને તો શું થતું કે હોસ્પિટલ સુધી પહોંચી જવાનો ચાન્સ મળતો. આજે વ્યક્તિને હોસ્પિટલ સામે જોઈને તો એ ચાન્સ નથી મળતો, ઇવન ડોક્ટર સાથે હોય ને તો ચાન્સ નથી મળતો. તો આ બધા કારણો કેમ? બીકોઝ ઓફ કે આપણી લાઈફસ્ટાઈલ અને આપણી ફૂડ હેબિટ, આપણી હેલ્ધી હેબિટને આપણે કોઈ દિવસ ફોલો નથી કરી. બરાબર, આ બધાને કારણે આ તકલીફ થાય છે. અમદાવાદની અંદર છે ડોક્ટર તેજસ પટેલ, એ સમથિંગ એક નામ છે, એવું કે પોતે હાર્ટ સ્પેશિયાલિસ્ટ છે અને એવું કહેતા હોય કે વ્યક્તિ તો કે બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ અને શુગર, આ ત્રણેય વસ્તુ સાથે લઈને આવે છે. કોઈ પણ જીવ આવે ને પૃથ્વી પર તો આ ત્રણ વસ્તુ લઈને આવે છે. એમાં ગાય, ભેંસ બધા જ વસ્તુ આવી ગઈ. પણ ક્યારે તમે સાંભળ્યું કે એનું કોલેસ્ટ્રોલ વધી ગયું? એનું કોલેસ્ટ્રોલ ચેક કરવામાં આવે ગાય કે ભેંસ કે બધાનું તો એઝ ઇટ ઇઝ આવે છે. બરાબર, સિંહનું હજી સુધી ચેક નથી થયું. પણ આ બધાએ શું કર્યું કે એની ફૂડ પેટર્ન એઝ ઇટ ઇઝ છે. હા યા ના? કેટલા લોકોને લાગે કે એની ફૂડ પેટર્ન તો એઝ ઇટ ઇઝ, એ ખાય છે કોઈ પીઝા ખાય છે? નહીં. એને શું ખવડાવવામાં આવે છે? એને શું આપે? ઘાસ જ ખાય છે ને, એનો જ ખોરાક ખાય છે. બરાબર, પશુ પક્ષી બધા એનું જ ખોરાક ખાય છે. માણસ એક જ એવી એક પ્રકૃતિ છે કે એની પાસે ચોઈસ છે, એટલે એ બધી જ વસ્તુ કરી શકે છે. પછી જે થાય છે એની અંદર તકલીફોનું સર્જન થવા લાગે છે અને આપણી પોતાનું જે હાર્ટ જે છે એ બગડવાના કારણો તે આ છે. બસ સામે આવી ગયું બધી જ વસ્તુ. પક્ષીઓ જે છે ને એ શું કરે તો કે 9-10 વાગે ન જમે. કોઈ દિવસ જોયા છે ને જમતા કે હાલો ચણવા આવ્યા? હા, નિશાચર પક્ષીઓ જે છે એ અલગ વસ્તુ છે કે રાત્રિ દરમિયાન જાગતા હોય, કારણ કે દિવસ દરમિયાન શું હોય, કારણ કે એની પ્રકૃતિ ભગવાન એવી બનાવેલી છે. પણ હું એવું કહી દઉં કે અહીંયા કોઈ પણ આપણા ઘરે કોઈ પણ ગાય, ભેંસ કોઈ પણ વસ્તુ રાખીએ છીએ ને તો દિવસ હાથવે ને પછી અમુક વસ્તુ એ લેતા પણ નથી. અને આપણે તો 10 વાગે ને એટલે સવાર પડે, રાત્રિના 10 એટલે સવાર આપણી. બરાબર, અને 11, 10, 11, 9, 10, 11 વાગે તો આપણે શું કરીએ છીએ તો કે આપણી સવાર પડે. કોઈ દિવસ ઉગતા સૂર્યના દર્શન પણ આપણે નથી કરતા. તો આ જે હૃદય જે છે ને એને સારું રાખવા માટે હેલ્ધી હેબિટને ફોલો કરવી પડશે. અને આજે આપણે હું અહીંયા આજે પીપીટી દ્વારા આજે આપણે બધું જોવાના છે, કારણ કે પીપીટીમાં શું હોય કે દેખાય ને તો આપણને થોડું ચિત્ર સાથે રજૂઆત થાય તો આપણે એમ કહીએ ને કે ઓહો આવી તકલીફ થઈ. આજે આપણે જોઈએ કે હૃદય રોગના કારણે કેટલા લોકો મૃત્યુ પામે છે. હમણાં થોડી વારમાં સ્લાઇડ અત્યારે શરૂ થઈ રહી છે, આ જોઈ રહ્યા છીએ ને આપણે. અહીંયા લખેલું છે કે ડાયાબિટીસ જે છે તો એના કારણે 2% લોકોનું મૃત્યુ થાય છે. એટલું બધું વધારે નથી થતું. પછી આવે છે કે આપણી રેસ્પિરેટરી સિસ્ટમ, પછી કેન્સરના કારણે 7%. પછી અહીંયા લખેલું છે કે ભાઈ કોમ્યુનિકેબલ એટલે કે કોઈ પણ એવી વસ્તુ હોય કે જે ન્યુટ્રિશન ડેફિશિયન્સીના કારણે થતી હોય તેમાં 28%, ઇન્જરીના કારણે 12%, અને અધર્સ તો કે 12% છે. સૌથી વધારે કોઈ જો મૃત્યુ થઈ રહ્યું હોય તો કાર્ડિયોવાસ્ક્યુલર ડિસીઝના કારણે છે. બરાબર, આજે આપણે જોઈ રહ્યા છીએ ને અહીંયા આપણે દરેક વ્યક્તિએ જોયું અત્યારે. બરાબર, તો આ જે છે ને એ શું થયું કે આપણે ખાલી અત્યારે ક્યાં રેશિયો જોયો કે આના કારણે એટલું મૃત્યુ થઈ શકે છે. તો હવે આપણે આગળ વધીએ. બરાબર, આ એક થઈ ગઈ અહીંયાથી આપણે. ત્યારબાદ જે આવે છે દેખાય છે ને, શો થઈ રહી છે ને સ્લાઇડ. હવે અહીંયા છે કે હૃદય રોગનો ખતરો કોને છે? તો અહીંયા લખ્યું છે કે પરંતુ વધુ જોખમ હોય એને શું હોય તો કે અહીંયા લખ્યું છે કે હાઈ કોલેસ્ટ્રોલ. આપણું જો કોલેસ્ટ્રોલ વધારે આવે છે, જે હોવું જોઈએ એના કરતા વધારે, જો HDL કોલેસ્ટ્રોલ છે, LDL છે, VLDL છે, ટ્રાઇગ્લિસરાઇડ છે, બધા કોલેસ્ટ્રોલ જે છે ને કામના છે. LDL પણ કામનું જ છે. બરાબર, LDL નું કામ શું છે તો કે આપણું લીવર દ્વારા એનું છે ને શું થતું હોય તો કે લીવર દ્વારા પ્રોડ્યુસ થાય અને જે કઈ પણ સેલ હોય ને જે કઈ પણ ડેમેજ થયો હોય તેને રિપેર કરવાનું કામ જે છે LDL નું છે. પછી જે વધારાનું જે કોલેસ્ટ્રોલ છે ને
અને પાછું લીવરમાં કોણ લાવે તો કે HDL કોલેસ્ટ્રોલ. હવે થાય એવું ઘણી વખત આપણે રો મટીરિયલ કોનું આપતા હોય, આપણે છે ને વધારે પડતો તીખો તળેલો ખોરાક ખાઈએ, લોટ અને લોટમાંથી બનતી આઈટમ ખાઈએ, દૂધ અને દૂધમાંથી બનતી આઈટમ વધારે લેતા હોઈએ, બરાબર, બેકરી આઈટમ વધારે જમતા હોઈએ, તો આ રો મટીરિયલ કોનું ગયું તો કે કોલેસ્ટ્રોલ વધે એનું ગયું. તો શું વધશે? ડાયરેક્ટલી કોઈ ફૂડમાં કોલેસ્ટ્રોલ નથી હોતું. શું હોય છે? ડાયરેક્ટલી એટલી બધું કોલેસ્ટ્રોલ હોતું પણ નથી ફૂડની અંદર, પણ આપણે રો મટીરિયલ આપીએ છીએ, રો મટીરિયલમાંથી જે બને એ પછી કોલેસ્ટ્રોલમાં કન્વર્ટ થતું હોય. જેવું આપીએ એવું ઉગે, જેવો દાણો નાખીએ ને એવો ઉગે છે. તો હાઈ કોલેસ્ટ્રોલના કારણે પણ આપણને હૃદય રોગ થવાનું રિસ્ક વધી જાય. પછી આપણું હાઈ બ્લડ પ્રેશર. આપણે છે ને આજે નાના બાળકથી લઈને મોટા દરેકને છે ને સ્ટ્રેસ વાળી લાઈફ થઈ ગઈ છે. અને બ્લડ પ્રેશર એવી વસ્તુ છે, ઘરે હોય ત્યારે હાઈ હોય, હોસ્પિટલ છે તો એકદમ કંટ્રોલ થઈ ગયું હોય એટલે ત્યાં આવે પણ નહીં. તો આપણને બ્લડ પ્રેશર હાઈ થઈ રહ્યું છે કે નથી થઈ રહ્યું કઈ રીતે ખબર પડે? તો રોજ જે છે ને આપણે કોઈ પણ એક સમય નક્કી કરવાનો, એ જ સમયે હોસ્પિટલ જઈ અને બ્લડ પ્રેશર ચેક કરાવવાનું. અને હોસ્પિટલે પહોંચ્યા પછી 10 થી 15 મિનિટ બેસવાનું, એકદમ રિલેક્સ થઈ જવાનું, અને ત્યાર પછી આપણે બ્લડ પ્રેશર જે છે એ ચેક કરાવવા માટે જવાનું, એકદમ સ્ટ્રેસ ફ્રી જવાનું. અને 7 દિવસ સુધી કન્ટિન્યુ આવું કરી અને બ્લડ પ્રેશર વધારે આવે તો ડોક્ટર આપણને મેડિસિન સ્ટાર્ટ કરાવે, તો એ મેડિસિન શરૂ કરવી પડે. પછી આવે છે કે ધૂમ્રપાન કરતા હોય ને, ધૂમ્રપાન કરતા હોય ને એની આજુબાજુમાં જો આપણે રહેતા હોઈએ ને, ઘણા મેસી સ્મોકર છે એને તો ઓલરેડી થાય, પણ પેસી સ્મોકર છે ને એને પણ થશે. કારણ કે શું થાય કે ધુમાડો ક્યાં બધો નાખે છે તો કે હવામાં, એ હવામાંથી આપણે શું લઈએ છીએ તો કે શ્વાસ લઈએ છીએ, એના કારણે પણ થાય. એક વખત સિગારેટ પીવાથી ન થાય, પણ વારંવાર કન્ટિન્યુ આની આ વસ્તુ થયા કરે તો કન્સિસ્ટન્સી જે છે એ શું કરે, એક ટીપું જે છે, રોજે પથ્થર ઉપર પાણી પડતું હોય, એક એક ટીપું પડે ને તો એ પથ્થર નહીં તે ખાડો પડી જાય, તો એવી રીતે આપણા બોડીને પણ એ ડેમેજ કરી દે. વધારે વજનવાળા અને મેદસ્વીતા હોય એમને તો રિસ્ક પૂરેપૂરું છે. એટલે ખાસ ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે સૌથી પહેલા આપણે આઈડિયલ વેઇટ પર રહીએ. જો આપણું આઈડિયલ વેઇટ હશે તો આપણે છે ને હૃદય રોગથી બચી શકીએ, કારણ કે હૃદય જે છે વ્યવસ્થિત રીતે પમ્પિંગ કરી શકે. પછી આવે છે કે આપણી શારીરિક એક્ટિવિટી ના હોય. ઘણી વખત શું થાય કે આપણી શારીરિક એક્ટિવિટી છે ને બહુ જ ઓછી હોય, આપણી સિડેન્ટરી લાઈફસ્ટાઈલ હોય. ઘણી વાર એવું થતું હોય કે 1 કલાક આપણે વર્કઆઉટ કરતા હોય પછી આખો દિવસ બેસવાનું થાય, તો એના કારણે પણ આપણું હાર્ટ જે છે એ શું થઈ શકે તો કે એનાથી પણ આપણું હાર્ટ ડિસીઝનો રિસ્ક વધી શકે. અને આપણું ફૂડ આજે છેલ્લે ડીશમાં દેખાય છે ને એવું ફૂડ બધાને ભાવે. કેટલા લોકોના ઘરમાં ખવાય છે એવું? સાચે કહેજો, કેટલા લોકો રેઝ કરી રહ્યા છે? ચલો, મને દેખાય. જો આ ફૂડ જે છે ને, આ બધું ફૂડ ઈ છે ને જંક ફૂડ ને ફાસ્ટ ફૂડ, જે બોડીને ડેમેજ કરવાનું કામ કરે છે. તો બેસ્ટ વસ્તુ શું છે કે આપણે એનાથી બચીને રહીએ, આવો ખોરાક ન લઈએ અને હેલ્ધી ફૂડ લેવાની શરૂઆત કરીએ, જેનાથી આપણું શરીર જે છે એ આપણને લાઈફ ટાઈમ સપોર્ટ કરે છે. પછી આવે છે કે કોને હૃદય રોગનો ખતરો છે. આપણી ઉંમર અને એક આપણો કૌટુંબિક ઇતિહાસ હોય કે જેની અંદર હૃદય રોગની જોખમને અસર કરે છે. જો આપણું જોઈએ કે આપણા માતા પિતા અથવા કોઈ પણ હોય તો એમને જો 50-55 વર્ષની ઉંમરે હૃદય રોગ થયો હોય તો આપણને થઈ શકે, બીકોઝ ઓફ એની હેબિટ હોય એ જ આપણામાં આવી હોય. પછી આપણી માતાને જો થયો હોય તો એમને પણ, તો એ પણ આવી શકે. અને સેકન્ડ કે આપણે 55 વર્ષથી વધુ વયના સ્ત્રી છે તો એને પણ થઈ શકે, 45 વર્ષથી વધુ વયના કોઈ માણસ છે તો એને પણ થઈ શકે, બરાબર. પણ પરંતુ હૃદય રોગને રોકવા માટે ઘણું બધું કરી શકીએ એમ છીએ, એવું નથી કે ન થઈ શકે, બરાબર. સૌથી પહેલા અહીંયા જોઈએ આપણી આ છે ને આપણી આર્ટરીઝ છે, આ ધમની છે. આમાં શું હોય તો કે બ્લડ આવે છે, દેખાય છે, આ નોર્મલ આર્ટરી છે આપણી. પછી એવું થાય, પછી આની અંદર શું થશે કે અહીંયાથી બ્લડ જે છે એવી રીતે આમ સર્ક્યુલેટ થયા કરતો. આ જે બ્લુ કલરની જે દેખાય છે ને એ આપણી શિરાઓ છે, અને લાલ કલરની જે છે ને એ આપણી ધમની છે, બરાબર. તો એમાં લાલમાં છે ને બ્લડ જાય અને શિરાઓ દ્વારા બ્લડ પાછું હૃદયમાં આવતું હોય છે. તો ધીમે ધીમે શું થાય કે આપણું ફૂડ એવું હોય, જે આપણે પહેલી સ્લાઇડમાં જોયું એવું આપણું ફૂડ છે, તો ધીમે ધીમે અહીંયા કોલેસ્ટ્રોલ જે છે ને, યલો કલરનું છે ને કોલેસ્ટ્રોલ છે, અહીંયા જે દેખાઈ રહ્યું છે ને, એ કોલેસ્ટ્રોલ જે છે ને જમા થવાની શરૂઆત થાય. પછી શું થાય કે વેન આવી રીતે આમ સાંકડી થતી જાય. પછી અહીંયાથી શું થાય તો કે ઘણી વખત અહીંયાથી એવું કંઈક છાલું નીકળી જાય એમ, કારણ કે હૃદયની અંદર એ તો એકદમ એન્ડોથેલિયમ લેયર હોય ને એ પછી ડેમેજ થવા લાગે, એટલે ત્યાંથી નીકળી જાય. પછી ત્યાં શું થાય તો કે આપણા અમુક કણો હોય ને ત્યાં જમા થવા લાગે. પછી ધીમે ધીમે સાવ ક્લોટ થઈ જાય આખો. આવો પહેલા આવો પ્લેક હોય, પછી આવો ક્લોટ બની જાય, અને પછી આપણી જે
વેન જે છે ને આખી બ્લોક થઈ જાય. જે આપણે કહીએ છીએ ને કે મારી નળીઓ તો સાવ બ્લોક હતી. હમણાં એક બેને વાત કરી, આઈ થિંક સો, બરાબર? તો આ રીતનું થયેલું હોય. અને પછી શું થાય તો કે આપણને છાતીમાં દુખાવો થાય અને હૃદયરોગનો હુમલો પણ આપણને આવી શકે. આ કોરોનરી ધમનીની વાત થઈ. કોરોનરી ધમનીમાં જ્યારે આ ટાઈપની પ્રોસેસ થાય ત્યારે આવી વસ્તુ થઈ શકે. જે આપણે વાત કરી કે હૃદય પોતે પણ એક અંગ છે અને એને કોરોનરી ધમની દ્વારા શું થાય છે તો કે એને બ્લડ પહોંચતું હોય ત્યારે આપણને હૃદયરોગ થઈ શકે. હવે અહીંયા લખેલું છે કે આ સિમ્પટમ્સ ને આપણે કેવા સિમ્પટમ્સ ને કઈ રીતે ઓળખવા કે જેનાથી આપણને પોતાને ખ્યાલ આવે. તમારે સ્ક્રીનશોટ લેવો એટલે લઈ શકો છો, ફોટો લેવો હોય તો પણ તમે લઈ શકો છો. આપણને છે ને બ્રીથિંગ મીન્સ કે શ્વાસ જે છે ને ટૂંકા થવા લાગે. જ્યારે આવું થતું હોય ત્યારે આપણે પગલા લેવાની જરૂર છે. પછી આપણને ચેસ્ટ પેઇન થયા કરતું હોય, નોઝિયા થાય, વોમિટિંગ જેવું થાય, અથવા તો નોઝિયા એટલે કે વોમિટિંગ જેવું થાય, અથવા વોમિટિંગ થઈ જાય. પછી એન્ઝાઇટી લાગ્યા કરે, પસીનો છૂટવા લાગે, ચક્કર આવવા લાગે. તો સમજવાનું આ ભાઈઓમાં આ વસ્તુ થાય. બહેનોમાં હોય તો બહેનોની અંદર શું થાય તો કે બહેનોની અંદર જો અપર બોડી પેઇન થાય છે આખું. જેટલા એરો બતાવેલા છે ને બધી જગ્યાએ એમને પેઇન થાય. તો આ શું છે તો કે હાર્ટ એટેકની પણ નિશાની હોઈ શકે. કદાચ રિપોર્ટ હોસ્પિટલ પહોંચી જવાનું, કદાચ ન હોય તો શું ફેર પડે, પણ હોય તો આપણને તકલીફ છે. પછી નોઝિયા પણ થઈ શકે. ઘણી વખત શું થાય તો કે ચેસ્ટ પેઇન થઈ શકે, ડિસ્કમ્ફર્ટ આપણે ફીલ કરીએ, એમ કઈ જગ્યાએ દુખે છે કઈ ખ્યાલ ન આવે, શોર્ટનેસ ઓફ બ્રીથ થવા લાગે. પછી ઘણી વખત શું થાય કે ઠંડી પણ લાગે અને પસીનો પણ થઈ શકે. આ બધી વસ્તુ થવા લાગે. હેડ જે છે આખું આપણને ભારે ભારે લાગે, ફરતું હોય એવું લાગે, અને આમ ફટીક બીજા જ પ્રકારનો દેખાય. તો આ બધા એના સિમ્પટમ્સ છે હાર્ટ એટેકના, જેનાથી આપણને પોતાને ખ્યાલ આવી જવો જોઈએ કે જો આવું થાય તો મારે બતાવવાની જરૂરિયાત છે. હવે હૃદય રોગનું જોખમ ઓછું કરવા માટે આપણે શું કરી શકીએ તો કે પહેલા તો છે ને આપણા કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશરને નિયંત્રિતમાં રાખવું પડે. સ્વાભાવિક છે. હવે ઓછામાં ઓછું 4 થી 6 વર્ષે આપણે શું કરવું તો કે આપણે આપણા કોલેસ્ટ્રોલનો રિપોર્ટ કરાવી શકીએ. અહીંયા તો 4 થી 6 વર્ષે લખ્યું છે, પણ જો આપણી અમુક એજ થઈ જાય ને આપણી હેલ્ધી હેબિટ નથી, આપણું બેઠાડું જીવન છે, તો વર્ષે પણ આપણે રિપોર્ટ કરાવીએ તો એમાં કઈ ખોટું નથી, કરાવી શકાય. રિપોર્ટ કરાવે તો આપણને ખ્યાલ આવે ને. 18 વર્ષની ઉંમરે જો બ્લડ પ્રેશર નિયમિત તપાસ કરાવવો અહીંયા લખેલું છે. કોઈ પણ ચિહ્નો કે લક્ષણો ન હોય ને તો પણ આપણે ચેક કરાવી શકીએ. એવું નથી કે ન કરાવી શકીએ, કારણ કે આપણી ગાડી હોય તો એને આપણે નથી કરાવતા સર્વિસ, કરાવીએ છીએ કે નહીં દર 6 મહિને. અને સર્વિસનો ટાઈમ થાય એટલે શું થાય તરત જ તે આપણને બોલાવી પણ લે છે ને ફોન કરીને. તો આ બધી વસ્તુ પણ હોઈ શકે. પછી આવે છે જો આપણા પરિવારની અંદર કોઈ પણને જો આવો રોગ હોય તો એ ઘણી બધી આપણને ઇફેક્ટ કરતું હોય છે. તો શું કરવાનું તો કે આપણે શું કરી શકીએ કે આપણે આપણા ડોક્ટરની સલાહ લેવી ખૂબ જરૂરી છે. જો આપણા મમ્મી પપ્પાને હોય, પછી એમના હોય, એમને હોય, તો અહીંયા આપણે ચેક કરાવી લેવું ખૂબ જરૂરી છે. ચેતતા નર સદાય સુખ્યા જે કહે છે ને એના જેવું. હવે આવે છે કે હાર્ટને હેલ્ધી રાખવા માટે શું કરવું જોઈએ તો કે જે રેડ બતાવ્યું છે ને એ ખોરાકને ઓછો કરી શકાય. મીઠું છે, સોલિડ ટ્રાન્સ ફેટ જે તળેલી વસ્તુ છે એનાથી દૂર રહીએ, ફાસ્ટ ફૂડથી દૂર રહીએ, સેચ્યુરેટેડ ફેટ જે છે એનાથી પણ દૂર રહીએ આપણે. એડેડ શુગર આવે છે, રિફાઇન્ડ ગ્રેઇન્સ આવે છે બધા, તેનાથી આપણે દૂર રહેવાની જરૂરિયાત છે. વધારે પ્રમાણમાં શું લઈ શકે તો અહીંયા લખેલું છે ગ્રીનમાં જે છે એ આપણે વધારે પ્રમાણમાં યુઝ કરી શકીએ, જેનાથી આપણું શરીર જે છે એ આપણને લાઈફ ટાઈમ સપોર્ટ કરશે. આપણું હાર્ટ જે છે એકદમ લાઈફ ટાઈમ આપણું હેલ્ધી રહી શકે કે ના રહી શકે. કેટલા લોકોને એવું લાગે છે કે યસ મેમ રહી તો શકે 100%. તો અહીંયા છે ને આપણે આપણા ફૂડની અંદર કરેક્શન કરવું ખૂબ જરૂરી છે. પણ આજે આપણે જે ફૂડ લઈએ છીએ ને ટોટલી કેમિકલ્સ, પેસ્ટિસાઇડ્સ, ફર્ટિલાઇઝર અમુક એવા યુઝ થાય છે કે જેના કારણે એમાં પોષક તત્વો ઘટી ગયા છે. તો આપણે કહીએ છીએ ને કાચું તે સાચું, તો આપણી પાસે કાચું તે સાચું એવો રાજા જેવો નાસ્તો જે છે એ રેડી ફોર્મની અંદર છે અને બેલેન્સ ફોર્મમાં છે કે જે લેવાથી આપણા શરીરને જે જોઈએ બધા પોષક તત્વો મળી રહે. તો આપણે વન ટાઈમ એ પણ યુઝ કરી શકીએ, કારણ કે હૃદય જે છે એની કિંમત કેટલી, ગમે એટલા પૈસા આપીએ તો એ નહીં મળે હૃદય, બરાબર. તો આપણે આપણું શરીર જે છે એ સારું રાખવા માટે એક સારો ફૂડની આશા રાખીએ છીએ, આપણે આપી શકીએ કે ના આપી શકીએ. આપણી 1 લાખની ટુ વ્હીલ લીધી હોય, બરાબર, તો આપણે એમાં કયું પેટ્રોલ પુરાવીએ? કેરોસીન થી ગાડી ચાલે તે આપણે કોઈ દિવસ કેરોસીન પુરાવીએ છીએ નહીં. એમાં પેટ્રોલ હજીએ શા માટે તો કે એન્જિન ખરાબ થઈ જાય. તો આપણું આ એન્જિન છે ને એને સારું રાખવા માટે એક ટાઈમ આપણે રાજા જેવો નાસ્તો આપી શકીએ. જો આપણને તકલીફ છે તો આપણે SMS પ્રોગ્રામ ફોલો કરવો ખૂબ જરૂરી છે કે જેનાથી આપણું શરીર જે છે ને એ આપણને સપોર્ટ કરશે.
રાઈટ. અને એની સાથે સાથે આપણે બીજી વસ્તુ શું લઈ શકીએ તો કે આપણે ડીશ નંબર 1 સલાડ લઈ શકાય, ડીશ નંબર 2 સબ્જી રોટી દાળ, કોઈ પણ એક અનાજ ખાઈએ, બે અનાજ સાથે લેવાની કોઈ જરૂરિયાત નથી. ઘણી બધી એવી હેલ્ધી વસ્તુ મળે છે, લીફી વેજીટેબલ્સ વધારે લઈ શકાય, બરાબર. ત્યારબાદ છે વેલા ઉપર શાકભાજી થતા હોય એ વસ્તુ આપણે લઈ શકીએ વધારે. જેમને ગેસ એસિડિટી થાય છે તો એ કઠોળ ને એ બધું ખોરાક ઓછો ખાય, કદાચ ખાવા છે તો બપોરના સમયે લઈ શકાય. પાણી વધારે પ્રમાણમાં પીવું પડશે, જેટલી આપણી બોડીની નીડ છે એટલું તો પાણી ને એવું તો સારી રીતે પી શકીએ કે ના પી શકીએ, ચાવીને જમી શકીએ. ત્યારબાદ છે કે તેલ જે કઈ પણ આપણે યુઝ કરીએ છીએ તો જેટલો પણ યુઝ થાય છે એના કરતા આપણે 10% યુઝ ઓછું કરવાની ટ્રાય કરીએ. આ બધી વસ્તુ આપણા હાથમાં છે. ઘણી વખત આપણે તેલમાં લખ્યું હોય કોલેસ્ટ્રોલ ફ્રી, એકચ્યુઅલમાં છે ને ડાયરેક્ટલી કોઈ દિવસ કોઈ પણ તેલ હોય એમાં ડાયરેક્ટલી ક્યારેય કોલેસ્ટ્રોલ હોતું નથી. અને કોલેસ્ટ્રોલ ફ્રી અને કોલેસ્ટ્રોલ ઈ શું બધી વસ્તુ શું લખી રહ્યા છે, પણ આપણે વધારે જ લઈએ છીએ તો ઓબ્વિયસલી એમાં સ્ટોર થવાનું જ છે ને, એના કારણે આપણું બોડી જે છે ડેમેજ થવાની શરૂઆત થશે જ તેને. એટલે આપણે કાર્ડિયોવાસ્ક્યુલર ડિસીઝના ભોગ બનીશું જ ને, 100% બનીએ, કેમ ના બનીએ. તો જે આપણે જમીએ છીએ, સ્વીટ વધારે લઈએ છીએ તો એને ઓછું કરીએ, તળેલી ફૂડ વધારે જાય છે તો એને ઓછું કરી શકીએ, વિરુદ્ધ આહારથી આપણે બચી શકીએ. આ બધી વસ્તુ બહુ ફોલો કરવા જેવી વસ્તુ છે. રાજા જેવું નાસ્તો રાણી જેવી ચા તો છે તે, પણ સાથે સાથે આ બધી વસ્તુને પણ આપણે ફોલો કરવી જરૂરી છે. ઓકે, એટલે આ એક આપણે અહીંયા એક ખાસ ધ્યાન રાખીશું. ત્યારબાદ જે છે કે હૃદય રોગને રોકવા માટે શું કરી શકીએ તો કે આપણે શું કરી શકીએ તો કે અહીંયા આપણે ઓછામાં ઓછું 30 મિનિટનું વર્કઆઉટ પણ કરી શકીએ, આપણા વજનને નિયંત્રણમાં રાખી શકીએ, ફિઝિકલ એક્ટિવિટી એવરીડે કરી શકાય, જે કાંઈ પણ ગમે છે કરી શકાય, વોકિંગ કરી શકો, એરોબિક્સ કરી શકાય, ડાન્સ કરવો ગમે ડાન્સ કરી શકાય, ઝડપથી ચાલુ ગમે તે કરી શકાય, સાયકલિંગ કરી શકાય, પણ કરાય. જેનાથી શું થશે તો કે આપણે આપણું શરીર જે છે ને એને આપણે આપણા હૃદયને સારી રીતે રાખી શકીએ. ત્યારબાદ છે સ્ટ્રેસ ઓછો કરવા માટે શું કરો તો કે યોગ કરી શકાય, પ્રાણાયામ કરો, બરાબર. આ બધી વસ્તુ આપણે કરી શકીએ. પછી ધેન આફ્ટર શું તો કે આપણને જે વસ્તુ ગમતી હોય ને એ આપણે કરવાની છૂટી, બરાબર. મસલ્સ રિલેક્સેશન એક્સરસાઇઝ એટલે કે સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ કરી શકાય, ડીપ બ્રીથિંગ કરી શકાય, લાફિંગ ક્લબ કરી શકાય. પણ હું એવું કહું છું આ બધી વસ્તુ તો આપણે કરીએ જ છીએ, ચલો કરવાની, પણ એના માટે એક હેલ્ધી કમ્યુનિટી ને કોચનો સહારો લઈ લઈએ. આ બે વસ્તુ એડ થઈ જાય એટલે બધી વસ્તુમાં આપણને રિઝલ્ટ મળવાની શરૂઆત થઈ જાય. ત્યારબાદ આવે છે કે આપણે કોઈ પણ વસ્તુ જે છે કે ધૂમ્રપાન જે થઈ રહ્યું છે, ચા કોફીનું એડિક્શન છે તેનાથી દૂર રહીએ, આલ્કોહોલ લઈ રહ્યા હોય તો એનાથી પણ દૂર રહીએ. કારણ કે ગુજરાત ડ્રાય સ્ટેટ છે પણ છતાં પણ ઘણા બધા લોકો એ વસ્તુ થતી હોય, અહીંયા તો એ વસ્તુ શક્ય નથી, પણ આનાથી પણ આપણે બચવાની ખૂબ જરૂરિયાત છે. તો હેલ્ધી હેબિટ જે છે ને એ મેઇન એક પાયો છે, તો હેબિટને તો ફોલો કરવી જ પડશે. વજન વધારવું છે, ઘટાડવું છે, સાઈડ પર કરી દઈએ, પણ જો આપણા ઓર્ગનને હેલ્ધી રાખવું છે, હાર્ટને હેલ્ધી રાખવું છે તો એના માટે શેની જરૂરિયાત પડશે તો કે એના માટે આ જે છે એની જરૂરિયાત પડશે ને પડશે જ. હવે એક વસ્તુ અહીંયાથી આપું, કેટલા લોકોને લાઈફ ટાઈમ હેલ્ધી રહેવું છે. જો અહીંયા જો આપણને ખબર છે કોલેસ્ટ્રોલ છે તો બીટા હાર્ટ અને હર્બા લાઈફ લાઈન તો આપણે યુઝ કરવા, પણ આપણી નળીઓ જેટલી છે એને જો સારી રાખવી જ છે, 100% સારી રાખવી છે, તો એના માટે ડોક્ટર લુઈસ ઇગ્નારો દ્વારા સંશોધન થયેલી વસ્તુ છે. ડોક્ટર લુઈસ ઇગ્નારો જે છે એમને નોબેલ પ્રાઇઝ મળેલું છે. એક ફોર્મ્યુલા શોધી છે એમણે કે રાત્રિના સમય દરમિયાન કેમ હાર્ટ એટેક આવે છે, બરાબર. તો રાત્રે જયારે આપણું બોડી છે જ્યારે સુષુપ્ત અવસ્થામાં હોય ત્યારે આપણે નાઇટ્રિક ઓક્સાઇડ ઓછો બને, બરાબર. ધીમે ધીમે આપણા શરીરની અંદર નાઇટ્રિક ઓક્સાઇડ શું કરે તો કે નાઇટ્રિક ઓક્સાઇડ આગળ ચાલે અને એની પાછળ આપણું બ્લડ જતું હોય. પાણીનો વધપેટ કેટલા લોકોએ જોયેલો છે, જે લોકો ફાર્મર બેકગ્રાઉન્ડ છે બધાને ખબર હશે, વાડીમાં મૂકેલો હોય, પાણી આવે એટલે ડાયરેક્ટ ફૂલી જાય, ખબર. તો એવી સેમ બોડીની અંદર હાલત હોય. એટલે નાઇટ્રિક ઓક્સાઇડ છે ને શું કરે તો કે વેનને પોળી કરે, સ્મૂથ રાખે, એકદમ લચક આપે, આ બધી વસ્તુ કરે. અને એની સાથે ઓમેગા 3 જતું હોય, બરાબર. તો એમાં કઈ કેવું જ ન પડે, એમાં કઈ ઘટે જ નહીં. આપણું હૃદય જે છે એકદમ લાઈફ ટાઈમ તંદુરસ્ત એમ કહી શકે ને, રહી શકે એમ છે. તો આ નાઇટ વર્ક જે છે એનો બહુ મોટો રોલ છે બોડીની અંદર, અને એવું કહી શકાય કે ધી બેસ્ટ રિઝલ્ટ આપે, ઓલ ઓવર બોડીમાં રિઝલ્ટ મળશે, ઓલ ઓવર બોડીમાં રિઝલ્ટ મળશે. અને જેમને તકલીફ છે એમને SMS પ્રોગ્રામ, નાઇટ વર્ક અને એની સાથે લાઈફ લાઈન, આટલી વસ્તુ તો એડ કરી દેવાની, બેસ્ટ વસ્તુ રિઝલ્ટ મળશે. પાછું વિટામિન ઈ સાથે છે, એ પાવરફુલ એક એન્ટીઓક્સિડન્ટ છે કે આપણી નળીઓની અંદર જે કાંઈ પણ કચરો હશે એને પણ ડિસ્ટ્રોય કરવામાં હેલ્પફુલ થશે, બેસ્ટ વસ્તુ છે, બરાબર. અને L-આર્જિનિન અને L-સિટ્રુલિન સાથે છે, બે એમિનો એસિડ આપેલા છે. અને એ શું છે તો કે નાઇટ્રિક ઓક્સાઇડ ઉત્પન્ન કરવા માટેનું રો મટીરિયલ છે એની અંદર.
અને એ પણ ડોક્ટર લુઈસ ઇગ્નારો દ્વારા બનાવેલું છે. એટલે ડોક્ટર સર દ્વારા જ બનાવેલી વસ્તુ છે કે યુઝ કરી શકાય, 100% યુઝ કરી શકાય. ઓકે, તો આપણે હાર્ટ હેલ્થને હેલ્ધી રાખવા માટે શું, હાર્ટને હેલ્ધી રાખવા માટે શું, પહેલું તો કે હેલ્ધી હેબિટ, હેલ્ધી ફૂડ અને હેલ્ધી લાઈફસ્ટાઈલ આને અપનાવવું પડશે કે નહીં. સાથે સાથે કોચ અને કમ્યુનિટી, આટલી વસ્તુ હોય તો આપણું હાર્ટ જે છે એ લાઈફ ટાઈમ આપણને સપોર્ટ કરે કે ના કરે? યસ, સો ડેફિનેટલી કરી શકે. થેન્ક યુ સો મચ એન્ડ બેક ટુ રશ્મિ. યસ, તો આપણે 1, 2 અને 3 ના કાઉન્ટ સાથે એકવાર મેડમને કહેશું. થેન્ક યુ સો મચ મેમ. તમે પણ ચેટ બોક્સની અંદર લખી શકો છો થેન્ક યુ, અથવા તો તમે અહીંયાથી હાર્ટ શેર કરી શકો, રિએક્શન બતાવી શકો છો, રાઈટ? અને તમારો ગ્રેટિટ્યુડ છે એ શો કરી શકો છો. સો થેન્ક યુ વન્સ અગેન મેમ. અને આજે જે ફેમિલી મેમ્બર્સનો ફર્સ્ટ દિવસ છે તો એમને શું કરવાનું છે, તમારા કોચને છે ને કોલ કરવાનો છે, અથવા તો થેન્ક યુ નો મેસેજ કરવાનો છે કે થેન્ક યુ, તમે મને આ કમ્યુનિટી સુધી પહોંચાડવાનો રસ્તો બતાવ્યો, રાઈટ? અને તમે એમને કોલ કરશો તો તમારે શું શું બદલાવ કરવાના છે એ પણ તમને ગાઈડ કરશે. યસ, તો આજના ક્લાસમાંથી આપણે ઘણું બધું શીખ્યા. અને નાઇટ વર્ક્સ છે એ ખૂબ અમેઝિંગ પ્રોડક્ટ્સ છે, રાઈટ? કે જે આપણા શરીરની અંદર વધતી જતી ઉંમર છે તો એની સાથે નાઇટ્રિક ઓક્સાઇડનું પ્રોડક્શન છે એ રિડ્યુસ થતું હોય. તો મેડમે જે પ્રમાણે ગાઈડ કર્યું કે અમેઝિંગ જે નોબેલ પ્રાઇઝ વિનર છે લુઈસ ઇગ્નારો, તો એમના દ્વારા પેટન્ટ પ્રોડક્ટ્સ છે, તો રિઝલ્ટ પણ ખૂબ જબરજસ્ત છે. તો જે ફેમિલી મેમ્બર્સને હાર્ટ રિલેટેડ પ્રોબ્લેમ છે તો એ તો તમે આજે જ કોન્ટેક્ટ કરો. અને બાકી જો ફેમિલી મેમ્બર્સને સ્ટાર્ટ કરવા માંગતા હોય નાઇટ વર્ક્સ અને હર્બા લાઈફલાઈન, તો તમે તમારા કોચ છે એનો ડેફિનેટલી કોન્ટેક્ટ કરજો. આઈ હોપ કે આજના સેશનની અંદર તમને કંઈક યુઝફુલ થયું હશે અને એ પ્રમાણે તમે બદલાવ કરવાની શરૂઆત કરશો. સો થેન્ક યુ સો મચ. હેવ અ નાઇસ ટાઈમ. આપણે